સમાચાર કડીથી મળી રહ્યા છે, જ્યાં ભાજપનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। કડીમાં ધારાસભ્ય કરશન સોલંકી અને નીતિન પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। નીતિન પટેલના નિવેદન બાદ કડીના ધારાસભ્યએ બળાપો જાહેર કર્યો છે। મને 2 મહિનાથી નીતિનભાઈ બોલાવતા નથી તેવું કરશન સોલંકીએ કહ્યું। કડીનો વિકાસ નીતિનભાઈએ નહીં, ભાજપની સરકારે કર્યો છે। નીતિનભાઈ શિખામણ ભલે આપે, પણ હું શીખીને બેઠેલો છું। હું નીતિનભાઈને પગે લાગુ છું, પણ તે સામું પણ નથી જોતા। કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો તેવું પણ કહ્યું છે। સાંભળો। શીખામાં તો એમને જોવાના ને એ જોવાના। હું તો કઈ શીખામાં હું શીખી બેઠેલો છું। બધું 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું। અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં એમને શું કર્યું કહો? ભાજપની સરકારે કર્યું છે। જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે। કરશન સોલંકીને આપે સાંભળ્યા। હવે એ જોઈએ કે નીતિન પટેલ જાહેર કાર્યક્રમમાં શું બળાપો કાઢ્યો હતો, કેવી રીતે તેમણે કરશનભાઈનું નામ લીધા વગર પ્રહાર કર્યા। અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો કે ભરત ના ચાલે। લો એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે એમને શિખામણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું। તો કમર નહીં લાગે, પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે। મને મારા હવે કંઈ લેવાનું નથી, સમજી લો તમે। હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી। મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી। આ ભાષણ આપ્યું હોત ને જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે કે ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે। અભિમાન ના રાખવું જોઈએ। આ ભરતભાઈ નીચે બેઠા છે, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો। જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે।